આજે મારે આ વિડિયો બતાવવું છે મારા દલિત આદિવાસી અને પછાત વર્ગના ભાई बहनों ने। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी, एसटी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। रिजर्वेशन को हम समाप्त कर देंगे। જોયું આ વિડિયોમાં ખુલ્લા અમિત શાહ કહી રહ્યા છે કે જે સંવિધાનમાં આરક્ષણ છે તે અસંવૈધાનિક છે અને જો તેમની સરકાર આવશે તો આ સંવિધાનને તેઓ ખલાસ કરી નાખશે। આજે ભાજપના દલાલો કેસરી ખેસ પહેરીને ફરી રહ્યા છે ને તેમને મારે કહેવું છે કે એમનું તો ઘર ભરાઈ જવાનું અને જે ભાજપના ઉમેદવારો જો દિલ્હીમાં જીતીને ગયા ને તો એ આરક્ષણ વિરોધમાં આંગળી ઊંચી કરશે, લોકતંત્રને ખતમ કરવા માટે આંગળી ઊંચી કરશે, સંવિધાનને બદલવા માટેની આંગળી ઊંચી કરશે। આપણે એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી બધા મળીને 50% છીએ। જો આપણે ધારીએ ને તો આ ભાજપના એકોએક મૂર્તિયાઓને ઘેર ભેગા કરી શકીએ એમ છીએ। નક્કી આપણે કરવી છે આ આરક્ષણ વિરોધી સરકાર લાવવી છે કે પછી जिसकी जितनी भागीदारी उसकी उतनी हिस्सेदारी એના આધારે સરકાર બનાવી છે, એટલે કે સામાજિક ન્યાયવાળી સરકાર બનાવી છે। આ કોઈ કોર્પોરેશન કે વિધાનસભાની ચૂંટણી નથી પરંતુ આ લોકસભાની ચૂંટણી છે અને લોકસભામાં ભારતનું ભવિષ્ય નક્કી થાય છે। લોકસભામાં તમારા ને અમારા બાળકોનું ભવિષ્ય નક્કી થાય છે। હવે નક્કી તમારે કરવું છે કે આ આરક્ષણ વિરોધી સરકાર જોઈએ છે કે પછી બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને બચાવવાવાળી તેના રક્ષણ કરવાવાળી સરકાર જોઈએ છે। આજથી ને અત્યારથી નક્કી કરો। ભાજપ તો નહીં જ, કમલ તો નહીં જ, મોદી તો નહીં જ, આરક્ષણ વિરોધી સરકાર નહીં જ। તમારું ભવિષ્ય તમારા હાથમાં છે, તમારે નક્કી કરવાનું છે। નમસ્કાર સાથીઓ, જય ભીમ।